સમાજમાંથી દરેક દિશામાંથી, દરેક ખૂણામાંથી એક જ અવાજ આવે છે, એક જ અવાજ, मैं ऐसा क्यों हूं? શું જવાબ આપવું? હું તો કહું છું, मैं ऐसा ही हूं. તું કેમ આવો છું? સમાજ કાયમ પૂછ્યા કરે છે, જે મને મળે એને મારાથી સંતોષ નથી. બધાને ફરિયાદ છે. દરેક જણની પસંદગીમાં હું આવતો જ નથી. શું કરું? હું આવો જ છું. સમાજ તમારી જે અપેક્ષા છે એ મુજબ હું મારી જાતને ઢાળી શકતો નથી. તમારા જિંદગી જીવવાના મૂલ્ય, તમારી રીત રસમ, તમારા વ્યવહારો મારા મગજમાં બિલકુલ બંધ બેસતા નથી. મને સતત એવું લાગ્યા કરે છે, તમે લોકો જે કહો છો એવું મારાથી નહીં જીવાય. તમારે મને સ્વીકારવું પડશે. હું આવો જ છું. હું મારી અપેક્ષાઓ સંતોષું છું, તમારી નહીં. મારી આંખો માત્ર મારા સ્વપ્ન જુએ છે. મારું જીવન મારા સ્વપ્નને સિદ્ધ કરી રહ્યું છે. મેં મારા નિયમો બનાવ્યા છે. હા, હું ગુનેગાર છું. તમારા નિયમોની તોડફોડ કરી અને તમે જે રેખા બાંધી છે, લક્ષ્મણ રેખા, મારા માટેની લિમિટ લક્ષ્મણ રેખા. મારા સિવાયના લોકો નક્કી કરે અને હું એની અંદર પૂરાઈ રહું. ના, સ્વતંત્રતા છે મને પૂરેપૂરી. વિચારવાની અને વિચાર્યા પછી મારા વિચારો મુજબ જીવવાની. હા, હું તમને અનુકૂળ નથી લાગતો, ખોટો લાગુ છું. હા, હું એવો છું. શું કરું? હું છું એવો કેમ તમે મને નથી સ્વીકારતા? તમારી મરજી મુજબ હું મારી જાતને બદલી નથી શકતો. શું મારી મરજી ના હું ને જીવતું રાખવો એ ગુનો છે? તમે લોકો નારાજ ના થાઓ એટલા માટે મને ગમતું હું ક્યાં મૂકી આવું? ક્યાં મૂકી આવું? તો હું જીવીશ કેવી રીતે? નહીં, હું આવો જ છું. હું આમ જ જીવીશ. આ જ પદ્ધતિ છે.
આ જ વિચારવાની શૈલી છે. તમે સ્વીકારી લો कि ना स्वीकारो, मैं ऐसा ही हूं.